Welcome to the online classes organized by Gad Kelavani Mandal, Gad. Now we are going to learn about unit number 6, I Love You Teacher, part 2. We have learned that Helen Keller and Miss Sullivan. Helen Keller was taught by Miss Sullivan, her teacher. In the first step, second step, they used various methods and tried to teach Helen with heart. Page number 67. I developed great confidence. Now Helen had developed a great confidence, and I even visited President Cleveland, the White House. Helen had visited the President of USA in the White House also. અહીંયા હેલને એટલો બધો કોન્ફિડન્સ પ્રાપ્ત કરી દીધો હતો કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લીવલેન્ડને મળવા પણ અચકાઈ નહીં. ઇન 1890, અહીંયા જે વર્ષ સાલવારી આવે છે તે આપણે ખૂબ યાદ રાખવાની છે. 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, જ્યારે હેલન 10 વર્ષની થઈ ત્યારે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. હેલન પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન એક સંસ્થા છે, ત્યાં અભ્યાસ માટે ગઈ. હિયર માય ટીચર એની સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ છતાં પણ હેલનને એની સુલિવાને ભણાવવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખ્યું. આઈ વુડ મેક માય ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. આ એક એવી ઇન્સ્ટિટ્યૂટ હતી કે જ્યાં આગળ બીજા બ્લાઇન્ડ સ્ટુડન્ટ એના જેવા જ ત્યાં હતા. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અને અહીંયા એને બીજા એના જેવા જ બ્લાઇન્ડ ફ્રેન્ડ્સ પણ મળ્યા. માય લોનલીનેસ બિગેન ટુ ડિસએપિયર. જ્યારે હેલન એની સુલિવાન સાથે ભણતી હતી ત્યારે થોડીક એકલતા લાગતી હતી. લોનલીનેસ એનો એક બીજો શબ્દ છે અલુફનેસ. ત્યારે અહીંયા જ્યારે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આવી ત્યારે એના જેવા બીજા જ ઘણા બધા બાળકો જોયા અને એની સાથે મિત્રતા બંધાઈ ત્યારે એની એકલતા દૂર થઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને તેની જે શીખવાની ક્ષમતા હતી, જેની પ્રગતિ હતી, પ્રોગ્રેસ હતી, એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવા લાગી. ઇમ્પ્રૂવ એટલે કે વધવા લાગી. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. તો અહીંયા કયા કયા વિષયો શીખ્યા એણે? લેટિન લેંગ્વેજ શીખી, જર્મન લેંગ્વેજ પણ શીખી, અને સાથે સાથે મેથેમેટિક્સનો એક ભાગ જે એરિથમેટિક અંકગણિત ગણાય છે એ પણ તેણે શીખ્યો. તો અહીંયા પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં શું થયું? પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં બ્લાઇન્ડ બાળકો સાથે તેની મુલાકાત થઈ, એની એકલતા દૂર થઈ. અહીંયા પણ મિસ સુલિવાને એને ભણાવવાનું ચાલુ રાખ્યું અને એની જે ભણવાની પ્રગતિ, શીખવાની પ્રગતિમાં ઘણો સુધારો આવ્યો. એણે જર્મન, લેટિન અને એરિથમેટિક જેવા વિષયોમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી. ઇન 1896, મીન્સ કે આફ્ટર 6 years, 6 વર્ષ પછી, આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. હવે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ક્યાં જાય છે? તો આફ્ટર 6 years શી વેન્ટ ટુ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. અને કયા એ સ્થળનું નામ જબરજસ્ત છે, યાદ રાખજો. મેસેચ્યુસેટ્સ. ઇટ ઇઝ અ પ્લેસ વેર ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇઝ ધેર. This was really a great achievement for a lady like me who was blind. હેલન જેવી અંધ વ્યક્તિ માટે આ એક ખૂબ જ મોટી સફળતા હતી, અચીવમેન્ટ, સિદ્ધિ હતી.
deaf, blind and could barely produce sounds of communication. કમ્યુનિકેશન એટલે કે વાતચીત માટે પણ એ બહુ જ ઓછા શબ્દો ઉચ્ચારી શકતી હતી, બ્લાઇન્ડ હતી, બહેરી હતી, અને છતાં પણ આ સ્થળે પહોંચવું, કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ, ત્યાં સુધી પહોંચવું એ એના માટે એક સિદ્ધિથી વિશેષ હતું, એક મોટી સફળતા હતી. I began writing poems and stories. એક એની અંદર એક રચનાત્મક દૃષ્ટિકોણ પણ હતો. એના કારણે તે પોએમ્સની રચના કરી શકતી હતી, સ્ટોરીઝની રચના કરી શકતી હતી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, પરીક્ષાનો સમય આવે એના પહેલાં, I lost my father. Really it was a great loss for her. હેલન માટે એક બહુ જ આઘાતજનક સમાચાર હતા કે જ્યારે એની એક્ઝામ આવવાની હતી એના થોડાક સમય પહેલાં તેના પિતાનું અવસાન થયું. ઓલ્ધો, આમ છતાં પણ ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાં, બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી, એની લાગણીઓને ઠેસ પહોંચી હતી, છતાં પણ ખૂબ જ દુઃખમાં હતી, છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, છતાં પણ એણે એનું જે એક્ઝામનું પરફોર્મન્સ હતું તે સૌથી બેસ્ટ આપ્યું. મુશ્કેલીના સમયમાં પણ આપણે આપણો જે કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, ન ગુમાવીએ, તે આપણે હેલન પાસેથી શીખવાનું છે. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. સીધી ને સરળ વાત છે, એક્ઝામિનેશન હોલમાં તે એકલી જ હતી, મીન્સ કે એના ટીચર એની સાથે નહોતા, બીજા બાળકો હતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. અહીંયા આ પરીક્ષાની પદ્ધતિ એ લોકો માટે અલગ હતી. કઈ રીતની હતું? અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. એના હાથમાં ટીચર ક્વેશ્ચન લખતા. જે એને ફિંગર મુવમેન્ટ શીખી હતી એનો ફાયદો મળશે એને. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર. અને હેલને એક ટાઈપરાઇટર શીખ્યું હતું. આપણે જોયું આગળ કે બ્રેઇલ લિપિમાં પણ ટાઈપરાઇટર કરતાં શીખી હતી અને સાદું ટાઈપરાઇટર પણ શીખી હતી. તો અહીંયા એ બંને વસ્તુનો એને ફાયદો મળશે કે ફિંગર મુવમેન્ટ્સ પ્લસ ટાઈપરાઇટર. ફિંગર મુવમેન્ટ્સ દ્વારા એના ટીચર ક્વેશ્ચન હાથમાં લખતા અને એનો જવાબ તે ટાઈપરાઇટર ઉપર ટાઈપ કરીને આપતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, અને જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર, એટલી બધી ખુશ થઈ ગઈ શું સાંભળીને? દેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. હેલને અહીંયા પણ સફળતા પ્રાપ્ત કરી લીધી, એ બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ. તો અહીંયા હેલનનો એક ગ્રેટ કોન્ફિડન્સ છે. એના પિતાનું અવસાન થયું હોવા છતાં પણ તેણે જરા પણ આત્મવિશ્વાસ એનો ડગમગ્યો નહીં અને તેણે ખૂબ જ દૃઢતાપૂર્વક, આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી અને તે બધા જ વિષયોમાં પાસ થઈ અને સફળતા પ્રાપ્ત કરી. હવે જ્યારે નેક્સ્ટ પોઈન્ટ આવે છે રેડક્લિફ કોલેજનું, અને એ છે ઇન 1900, ઈસવીસન 1900માં. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજનો એનો ઈસવીસન 1900નો દિવસ એને યાદ છે. અહીંયા હેલન પોતાના જ શબ્દોમાં લખી રહી છે, માટે અહીંયા આઈ શબ્દ વાપર્યો છે. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ ઇન માય વે. ચેલેન્જીસ, એઝ વી નો, ધ ચેલેન્જીસ આર ધ પાર્ટ ઓફ લાઈફ. આપણું જીવન જ એક સંઘર્ષ છે, તો પડકારો તો જીવનમાં રહેવાના જ. હેલનના જીવનમાં પણ આવા પડકારો વારંવાર આવ્યા કરે છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. ઓવરકમ, હેલન એ ચેલેન્જીસ, એ પડકારનો સામનો કરવા માટે, એને જીતવા માટે ખૂબ જ આતુર હતી. હાઉ ટુ હેન્ડલ ધ ચેલેન્જીસ, શી નોઝ ધ આર્ટ
એ કળા એ જાણતી હતી કે આ ચેલેન્જીસ, આ પડકાર આવશે, સંઘર્ષ આવશે, મુશ્કેલી આવશે, તો એનો સામનો કેવી રીતે કરવો. અહીંયા આ શબ્દ યાદ રાખજો કે ઓવરકમ મીન્સ ટુ વિન. ધ પ્રોફેસર્સ લુકડ ફાર એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. કોલેજની વાત છે. કોલેજનું નામ છે રેડક્લિફ કોલેજ. અને રેડક્લિફ કોલેજમાં જ્યારે તે અભ્યાસ કરવા જતી ત્યારે વર્ગની અંદર પ્રોફેસર્સ, વર્ગનો જે સંખ્યા છે એ બહુ મોટી હોય માટે પ્રોફેસર્સ જે બેઠા હતા તે જાણે દૂરથી ટેલિફોનથી બોલતા હોય એવો એને અહેસાસ થતો હતો. અહીંયા એઝ ઇફ શબ્દનો ઉપયોગ થયો છે અને એની સાથે એઝ ઇફ પછી જે કરતા હોય એની સાથે WERE વર શબ્દ વપરાય છે. એ આપણે અહીંયા ધ્યાન રાખીશું. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. એ સાંભળી તો શકતી નથી માટે લેક્ચર્સ એના હાથમાં લખવામાં આવતા હતા, સ્પેલ્ડ કરવામાં આવતા હતા. એઝ સ્પીડી, એઝ રેપિડલી. રેપિડ મીન્સ ફાસ્ટ, એઝ જેટલું બની શકે, કારણ કે બોલવાની સ્પીડ ને લખવાની સ્પીડ બંનેનો તાલમેલ કરવો એ બહુ અઘરો છે. તમારે પણ વર્ગમાં સાહેબ બોલતા હોય અને તમે લખતા હોય તો એ બંનેનો તાલમેલ મેળવવો બહુ અઘરો છે. તો અહીંયા એના હાથમાં બની શકે એટલી ઝડપથી એ બધા જ લેક્ચર્સને સ્પેલ્ડ કરવામાં આવતા, લખવામાં આવતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ. અને જ્યારે તે ઘરે પહોંચતી ને, ઘરે પાછી જતી ત્યારે તેને જેટલું યાદ હોય એટલું ફરીથી તે લખી રાખતી, યાદ કરવાની કોશિશ કરતી કે આજે ક્લાસમાં સાહેબે શું ભણાવ્યું હતું. તમારે પણ આ એક પ્રયોગ કરવા જેવો છે. ઘરે જઈ ફ્રેશ થઈ શાંતિથી, શાંત ચિત્તે આખા દિવસ દરમિયાન કયા પિરિયડમાં સાહેબે શું ભણાવ્યું, ફક્ત એના નાના નાના પોઈન્ટ્સ નોટ કરશો તો પણ તમારી મેમરી પાવર વધશે, પ્લસ તમને જે ભણાવ્યું છે એ યાદ આવશે. હેલેન ઉપરથી આ એક શીખવાનું છે. તો ઘરે ગયા પછી ત્યાં બધા પોઈન્ટ્સ જે યાદ રહ્યા છે તે નોંધ કરતી. શી વોઝ બ્લાઇન્ડ ફિઝિકલી બટ નોટ મેન્ટલી. તેનું માઇન્ડ બહુ જબરજસ્ત કામ કરતું હતું. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. એના સ્ટેપ જોજો. પહેલાં તે પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ, ત્યાર પછી કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝમાં ગઈ, ત્યારબાદ તે રેડક્લિફ કોલેજમાં ગઈ અને હવે શી બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, એટલે કે તેના જીવન વિશે, તેના જીવન ચરિત્ર વિશે તેણે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધીસ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ on a normal typewriter. As we know, she knew both arts, both typewriter skills, normal as well as the braille typewriting also. The story of my life was edited by John Massey. John Massey નામના એક વ્યક્તિ છે જેમણે એના આ જીવનની સ્ટોરીને એડિટ કરી, એટલે કે એની અંદર સુધારા વધારા કર્યા. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. ઈસવીસન 1903માં આ એના જીવન ચરિત્રનું જે પુસ્તક હતું તે પબ્લિશ કરવામાં આવ્યું, પ્રકાશિત કરવામાં આવ્યું. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે એના માટે એનું મૂલ્ય, એની કિંમત પણ એને ચૂકવવામાં આવી. વી ધ બ્લાઇન્ડ. હવે અહીંયા અંધ લોકો છે જે એમની વાત કરી છે. આર ઇન્ડેપ્ટેડ. ઇન્ડેપ્ટેડ એટલે કે ઋણી છે, એમના કર્જદાર છે ટુ લુઈસ બ્રેઇલ. લુઈસ બ્રેઇલ નામનો વ્યક્તિ છે જેણે આ અંધ લોકો માટેની લિપિ શોધી છે. એના માટે જ એનું નામ છે બ્રેઇલ લિપિ. એના એ ખૂબ જ આભારી છે. એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. જેટલા ગુટેનબર્ગ
તમે સર્ચ કરજો કે ગુટેનબર્ગ કોણ હતો. તો ગુટેનબર્ગ એવો વ્યક્તિ હતો કે જેમણે આ પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી, પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી હતી. માનવજાત માટે એક આ બહુ જ ખૂબ જ સરસ શોધ કહેવાય કે જેના કારણે આજે આપણે આ પુસ્તકો વાંચી શકીએ છીએ. લાખો પુસ્તકોના કારણે આપણે વિચારોની આપ-લે કરી શકીએ છીએ. તો બ્લાઇન્ડ જે લોકો છે તે પણ આ લુઈસ બ્રોઇલના જેટલા આભારી છે જેટલી મેનકાઇન્ડ માનવજાત એ ગુટેનબર્ગની આભારી છે. ઓન 28 જૂન ઇન 1904 1904 28 જૂનનો દિવસ આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. તમે જુઓ કે આજે આપણી પાસે બધા જ ભગવાને આપેલી બધી જ ગિફ્ટ છે. આંખો છે, સાંભળી શકવાની ક્ષમતા છે, સમજી શકવાની ક્ષમતા છે, છતાં પણ આપણે આગળ જતાં સફળતા મેળવવામાં અચકાઈએ છીએ, પાછા પડીએ છીએ. જ્યારે અહીંયા હેલન ડેફ એટલે કે બહેરી છે, બ્લાઇન્ડ અંધ છે, શી કુડ નોટ ઇવન સ્પીક, બોલી પણ શકતી નથી, કમ્યુનિકેશન કરી શકતી નથી, અને છતાં પણ તેણે 1904માં ગ્રેજ્યુએટ થઈ ગઈ, અને એ પણ રેડક્લિફ કોલેજમાં. આઈ ફેલ્ટ પ્રાઉડ. ગર્વ કેમ ના થાય? એને ખૂબ જ ગર્વ થયો કે હું ગ્રેજ્યુએટ થઈ ગઈ. એન્ડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ deaf and blind person to earn the bachelor degree of arts. તે જે બેચલર ડિગ્રી ઓફ આર્ટ્સ મેળવનારી અને એ પણ બ્લાઇન્ડ અને ડેફ પર્સન એ સર્વપ્રથમ વ્યક્તિ બની કે જેણે આ સ્ટેજ પ્રાપ્ત કર્યું હતું. આઈ બિગેન ટુ ફીલ ધેટ. એક અલગ પ્રકારનો ઉત્સાહ હૃદયમાં થાય. I began to feel that I must educate people on the ways to help the blind. એણે જ્યારે સફળતા પ્રાપ્ત કરીને ત્યારે એને પણ એમ થયું કે લાવ હું પણ આ કળા બીજાઓને શીખવું, જેના કારણે બીજા લોકો પણ આમાં સફળતા પ્રાપ્ત કરે, એના જીવન ઉપરથી કોઈ શીખે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ. એના જીવનનું એક મુખ્ય ગોલ બની ગયો, એમ બની ગયો, ધ્યેય બની ગયું. વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ. જાગૃતિ ફેલાવવાનું. રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ ધ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. સ્ટેટ ઓફ બ્લાઇન્ડ જે અંધ લોકોની પરિસ્થિતિ છે એના કારણે ઘણા લોકો અભ્યાસ કરતા નથી. તો એ લોકો ઉપર એણે ફોકસ કર્યું અને આ મેસેજ ફેલાવવાનું શરૂ કર્યું. અવેરનેસ, જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો કે તમે પણ મારી જેમ અભ્યાસ કરીને ગ્રેજ્યુએટ પ્રાપ્ત થઈ શકો છો, ગ્રેજ્યુએટ બની શકો છો. ધેર ઇનેટ એબિલિટીઝ. દરેકની અંદર કંઈક ને કંઈક ક્ષમતાઓ પડી હોય છે. ઇનેટ એટલે કે જે અંદર પડેલી શક્તિઓ છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ. અને પ્રેરણા. પ્રેરણા બહુ જ જબરજસ્ત વસ્તુ છે કે જે બહુ જ સાવ આળસુ વ્યક્તિને પણ ઊભા કરી શકે છે. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ધ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ ધ બ્લાઇન્ડ પીપલ. બહુ લાંબુ વાક્ય છે, આપણે થોડું ટૂંકું કરીએ. ધ ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ. જે પ્રેરણા મેળવવાની છે, જે ઇનેટ એબિલિટીઝ છે. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ. એના માટે એને ફાળો એકત્ર કરવો પડશે. નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ. માત્ર એનું જીવન નિર્વાહ કરવા માટે નહીં, પણ ઓલ્સો ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ. એવા પ્રોજેક્ટ કરવા માટે ટુ રિમૂવ ધ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ. અંધકાર જે છવાયેલો છે ને અંધ લોકોના જીવનમાં તે દૂર કરવા માટે. મિઝરીઝ એટલે કે સોરોઝ, દુઃખ જે અંધ લોકોના જીવનમાં દુઃખ છે તે દૂર કરવા માટે એણે ફાળો એકત્ર કરવાની જરૂર પડી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ
ફ્રોમ માય ટીચર એની સુલિવાન. એના હૃદયમાં એક એવી લાગણી હતી, સ્ટ્રોંગ ફિલિંગ હતી કે આઈ મસ્ટ ગીવ અધર્સ. મેં જે મારા ટીચર્સ પાસેથી મેળવ્યું છે, GAIN, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. એને એમ થયું કે મેં જે મારા ટીચર એની સુલિવાન પાસેથી મેળવ્યું છે એ મારે બીજાઓને ખૂબ જ આપવું જરૂરી છે. હું પણ એ લોકોને આ રીતે પ્રેરણા આપી, એન્કરેજમેન્ટ આપી, પ્રોત્સાહન આપી અને એ લોકોને પણ આગળ લાવવાનો પ્રયત્ન કરું. Then came a dark cloud in my sky. અને ત્યારબાદ એના જીવનમાં એક ડાર્ક ક્લાઉડ, એક કાળું વાદળ છવાઈ ગયું. એના જીવનરૂપી આકાશમાં એક કાળું વાદળ છવાઈ ગયું, એટલે કે એના જીવનમાં કોઈક મુશ્કેલી આવી. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. એના માટે ખૂબ જ ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ, એના શિક્ષક જે એની સુલિવાન હતા એમની આઈસાઇટ, આંખોની દૃષ્ટિ, વોઝ વર્સેનિંગ ડે બાય ડે. વર્સ મીન્સ બેડનો જે ભાગ છે, બેડનો જ સમાનાર્થી છે. વર્ષ એટલે કે ખરાબ થવું. એના ટીચરની આંખોની દૃષ્ટિ, આઈસાઇટ એટલે કે આંખોની દૃષ્ટિ નબળી પડવા લાગી. દિવસે ને દિવસે એના ટીચર જે એમની જોવાની ક્ષમતા છે ઓછી થવા લાગી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને એના કારણે તેના ટીચર બરાબર જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. એમની સમસ્યાઓનો સામનો કરવા માટે તે ખૂબ જ મજબૂત હતા. ઇનફ, પૂરતા મજબૂત હતા કે જે પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીનો સામનો કરી શકે. બટ આઈ વોઝ સોરી. પરંતુ મને ખૂબ જ દુઃખ હતું. બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ હર આઈઝ. મને એક વાતનું દુઃખ હતું કે તે પોતે એમના જીવનમાં આવેલી આ જે મુશ્કેલી હતી, આ જે પ્રોબ્લેમ હતો એની તરફ પૂરતું ધ્યાન નહોતા આપતા. અહીંયા એક બહુ સરસ શબ્દ છે, HEEDTO. હીડ ટુ મીન્સ ટુ પે એટેન્શન, ધ્યાન આપવું. તો એમના આ જે પ્રોબ્લેમ હતો એની તરફ તે ધ્યાન આપી શકતા ન હતા. એટ લાસ્ટ, અને છેવટે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. એની સુલિવાને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી, જે દૃષ્ટિની ખામી હતી, એની તરફ ધ્યાન ના આપ્યું અને એની જગ્યાએ હેલનને ભણાવવાનું, ઇન્સ્ટેડ ઓફ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, એને ભણાવવાનું ચાલુ રાખ્યું. હેલન માટે એમને પોતાના જીવનનું બલિદાન આપી રાખ્યું. શી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. હેલનના માટે એમણે પોતાની દ્રષ્ટિનું, પોતાના જીવનનું બલિદાન આપી દીધું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935માં એની સુલિવાને પોતાની સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દીધી અને પોતાની આ જે દ્રષ્ટિ છે સેક્રિફાઈસ કર્યું, એટલે કે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ખરેખર ખૂબ જ મહાન વ્યક્તિ કહેવાય કે જેણે આવું બલિદાન આપ્યું. અહીંયા હેલન શું કહે છે? ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી. જો એની સુલિવાન, એના ટીચરે તેને સપોર્ટ ન કર્યો હોત, તેને પ્રોત્સાહન આપ્યું ન હોત, તો મી ટુ લર્ન, કંઈક શીખવા માટે, કંઈક નવું શીખવા માટે એને પ્રેરણા ના આપી હોત, તો I would not have enjoyed the beauty of the world. આ દુનિયામાં જે સુંદરતા ભરેલી છે એ તે માણી શકી ન હોત. I cannot think myself apart from her. હેલન એમની સાથે એટલી બધી જોડાયેલી હતી કે એ પોતાની જાતને
એના ટીચરથી અલગ માની શકતી ન હતી અને એટલા માટે છેલ્લે એમ કહે છે, માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને એટલા માટે જ એ કહે છે કે માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, મારું હૃદય હંમેશા માટે આ ટીચર પ્રત્યે ઋણી રહેશે. અને એટલા માટે છેલ્લે કહે છે કે આઈ લવ યુ ટીચર. અને એટલા માટે આ પાઠનું આપણે ટાઇટલ પણ આઈ લવ યુ ટીચર રાખેલું છે. અહીંયા પાઠ પૂરું થાય છે. પાઠના ક્વેશ્ચન આન્સર સ્પેલિંગ્સ તમારા નોટબુકમાં લખી રાખજો. અને શોર્ટ નોટ જે હેલન વિશે આવી શકે, એની સુલેવાન વિશે આવી શકે, એના સેક્રિફાઈસ વિશે પણ આવી શકે, એટલે એ ખાસ તૈયાર કરજો કે એની સુલેવાન તો કઈ રીતે અ વન્ડરફુલ ટીચર તરીકે, અને હેલન તો હેલન એ અ ગિફ્ટેડ લર્નર તરીકે આપણે શોર્ટ નોટ તૈયાર કરીશું. નાના નાના પ્રશ્નો છે, નાની નાની જે સાલ છે તે પણ આપણે તૈયાર કરીશું. ઓકે, થેન્ક યુ.